બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કુવાતા ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે કુવાતા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી। કુવાતા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ હરકાવવામાં આવ્યો હતો। રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સળંગ રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કુવાતા અને આસપાસની શાળાઓના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। બાળકોએ રજૂ કરેલા દેશભક્તિ ગીતો, નૃત્યો અને નાટિકાઓએ હાજર સૌ કોઈના દિલ જીતી લીધા હતા। આ પ્રસંગે શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ, શિક્ષકો અને ગ્રામજનોનું પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ઉજવણી દરમિયાન સમગ્ર શાળા પરિસર તિરંગાના રંગોના શણગાર અને દેશભક્તિના ગાનથી ગુંજી ઉઠ્યું હતું। આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વહીવટી તંત્રના કર્મચારીઓ, શાળા પરિવાર અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્ર્ય દિવસની તાલુકા કક્ષાની ઉજવણી દિયોદર તાલુકાના કુવાતા પ્રાથમિક શાળા મુકામે રાખવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, તાલુકાના નાગરિકો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અધિકારીઓ તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહે। જે રીતે આજે ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ છે, જે રીતે કાર્યક્રમનું આયોજન થયું છે, તે માટે શિક્ષણ વિભાગ, ખાસ કરીને કુવાતા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર, સરપંચશ્રી તમામનો તાલુકા વહીવટી તંત્ર વતી હું આભાર વ્યક્ત કરું છું। અને 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જે આજે થઈ તેમજ આજના દિવસની હું દિયોદર તાલુકાના તમામ નાગરિકોને તાલુકા વહીવટી તંત્ર વતી શુભેચ્છાઓ પાઠવું છું। દિયોદરના કુવાતા ખાતે યોજાયેલો આ 80મો સ્વાતંત્ર્ય દિવસનો તાલુકા કક્ષાનો સમારોહ ભારત માતા કી જય અને વંદે માતરમના જય ઘોષ સાથે ગ્રામજનો અને બાળકોમાં રાષ્ટ્રપ્રેમનો અનેરો ઉત્સાહ જગાડી ધામધૂમથી સંપન્ન થયો હતો। ગંગારામ ઠાકુર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર।